હું લગભગ 2 મિનિટ બેસીનો હતો એક તો બરાબર છે. આખા પગમાં ઝંઝનાટ થતી હતી, આખા પગમાં કરંટ આવતો હતો અને બેસાતું નહોતું, સુવાતું નહોતું, આખી નાઇટ એવું બધું થતું હતું. એ દવા કરી, ઇંગ્લિશ દવા, બધા રિપોર્ટ બનાવ્યા, MRI કરાવ્યો, એ બધું કર્યું પણ કંઈ ફરક પડ્યો નહીં. પછી ઇન્જેક્શન ઓપરેશન એવું કંઈ ન કરાવ્યું? મેં એવું બધું સાહેબે કીધું હતું મને સર્જરી કરવી પડશે એમ. અત્યારે કેમ છે? અત્યારે એકદમ ફર્સ્ટ ક્લાસ છે. હાલવા જાઓ કારી? હા, ચાલવા જાઓ, ગાડી ચલાવું, કાર ચલાવું, અત્યારે કાંઈ વાંધો નથી મને. પહેલાં કોકને લઈને આવતા કેમ? હા, નોર્મલ થઈ ગયું છે. પહેલાં જેવું હતું ને એવું થઈ ગયું. વાંકું વડાય છે, થોડું ઘણું વજન ઉપાડું છું. નીચે બેહો. હા, નીચે બેસો ને જમવા. બધું બેસવું હોય તો હમણાં બેઠા જ ને, તમને કીધું ને. હા, બેસું છું જમવા, રોજ બેસું હવે. હા, ધુરંધર જોવા બેઠા હતા કેમ? નીચે જો ને પણ ધુરંધર જોવે. નીચે ને સીટ પર પલાઠી વાળીને બેઠો હતો ને 4 કલાક. ઠીક. હાવ પલાઠી વાળીને બેસી ગયા? બેહાણું જોવાનું ધુરંધર આખું જોવાનું. શું વાત છે? ખાલી ચડે છે? ના, ઊભા રહેવું હોય કેટલું રહેવાય? જેટલું રહેવું એટલું, મતલબ પહેલાંની જેમ રૂટીન. કામે જાવ? હા, કામે જવાય. જો 5મા ને પહેલાં મણકાન વચ્ચે તો આપણે ગાદી ખસી ગયેલી હતી, 7 mm જેટલી જગ્યા હતી, એટલા માટેથી તકલીફોનું પ્રમાણ ઘણું વધારે હતું. સમય થઈ ગયો તો બધી દવા લીધી હતી, ફિઝિયો કર્યું હતું. ફિઝિયોવાળા મેડમ જ મોકલ્યા હતા ને કે કામ કરવા જતા રહો એમ. હવે એકદમ સારું છે ને? હા, પહેલાંની જેવું થઈ ગયું છે હવે સારું. બહુ સરસ.